નમસ્કાર, હું છું ભાવેશ ટાક. રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર રત્ન કલાકારો માટે એમના બાળકો જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એમના માટે 13,500 ની શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતની અંદર જે બેરોજગાર રત્ન કલાકારો હોય એમને સુરત ડાયમંડ એસોસિએશન પાસેથી ભલામણ પત્રની અંદર સિગ્નેચર અને ખરાઈ કરવાની રહેશે. આ બાબતે રત્ન કલાકારોની અસંખ્ય ફરિયાદ અને રજળપાટ, બીજા ધંધામાં કામ કરી અને પોતે ધંધા ત્યાગી અને રજળપાટ કરી રહ્યા છે, ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 12/6/2025 ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું, એક જાહેરનામું જાહેર કરવામાં આવ્યું. હવે પછી સુરત ડાયમંડ એસોસિએશનની અંદર ધક્કા ખાવાના રહેતા નથી. જે સ્કૂલની અંદર તમારા બાળકો ભણે છે તે સ્કૂલની અંદર આ ફોર્મ ભરી અને આપવાનું રહેશે. અને ભલામણ પત્ર છે જે સ્કૂલની અંદર તમે ફોર્મ ભરો છો એ સ્કૂલના સંચાલકો દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનમાં તમારી અરજીઓ મોકલવામાં આવશે અને ભલામણ પત્ર ઉપર સિગ્નેચર અને સિક્કો મારવામાં આવશે. એટલા માટે હવે કોઈએ રજળપાટ કરવી નહીં અને ખોટા અહીંથી અહીંયા ધક્કા ખાવાની, માત્ર ને માત્ર સ્કૂલની અંદર તમારી બાહેધરી એ પત્ર આપી તમે ફોર્મ ભરી તમારી વિગત ભરી સ્કૂલની અંદર તમે ફોર્મ સબમિટ કરાવી શકો છો. અને વધુ માહિતી માટે હું મારો નંબર આ વિડીયોમાં નાખું છું, તો વધુ માહિતી માટે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને આ વિડીયો માત્ર ને માત્ર સુરતના રત્ન કલાકારો માટે જ છે. નમસ્કાર.